હલો નમસ્કાર મિત્રો, એચપી બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી પ્રવીણ ઢોલરિયા. આજે તારીખ 12/10/2025ના રોજ અમે એક ફિલ્ડમાં આવ્યા છીએ અને આ ફિલ્ડ અને ખેડૂત પણ હાજર છે, વેપારી પણ હાજર છે. તો આપણે ખેડૂતનો પહેલાં પરિચય લઈએ. તમારું નામ? વિપુલભાઈ રણછોડભાઈ પીપળવા. ગામ કયું? ગામ મોટા દૂધીવદર, તાલુકો જામકરણા, જિલ્લો રાજકોટ. હા હા. આપણે કઈ વેરાયટી વાવેલી છે? રડર 55. હા હા. અને ક્યાંથી લીધું હતું તમે? મેં લીધું હતું રાયડીના પાટિયા પાસેથી, વિશાલ એગ્રા. વિશાલ એગ્રોમાંથી પાસેથી. બરાબર. હવે આ બિયારણ, આ વેરાયટી કેવી લાગે છે? આ બિયારણ મારે કઈ અનુભવ નહોતો, પણ મારે પડખે વાવેલું હતું ભીખાભાઈ, એટલે મેં ત્યાંથી પૂછ્યું ભાઈ ક્યાંથી લીધું, કે વિશાલ એગ્રામાં મિતુલભાઈ પાસે લીધું, એટલે મેં ત્યાંથી લીધું. બરાબર. એટલે છતાંય આ કંપની ઉપર તમે ભરોસો મૂક્યો, એનું કારણ કઈ? ભરોસો મેં એવો મૂક્યો કે મેં 2-3 વર્ષ પહેલા ચણા વાવ્યા હતા રડાર. બરાબર. બહુ એકલા થયા હતા, એટલે મેં એની ભરોસો મૂક્યો છે. તો મિત્રો, ખાસ કરીને રડાર 55 ની ખાસિયત જુઓ. આજની તારીખે આ એકદમ લીલાછમ છોડ છે, આખું ફિલ્ડ એ ટાઈપનું છે, આપ જોઈ શકો છો. અને ઉપર સુધી સિરીજુ લાગી ગઈ છે આ દરેક છોડમાં એ ટાઈપની સિરીજુ છે. અને ખાસ કરીને આ વહેલી પાકતી જાત હોવાથી આની અંદર કોઈ પણ ખેડૂતને નુકસાની જાતી નથી. સમય સમયે ઝીંડવા બની જાય છે અને ઉપર સુધી સિરીજુ લાગી ગઈ છે. તો મિત્રો, આ વેરાયટી છેલ્લે સુધી લીલી રહે છે. આની અંદર સુકારાનો પ્રશ્ન પણ ઓછો આવે છે, ચૂસિયા પણ ઓછા આવે છે. તો આ દરેક રીતે સારામાં સારી વેરાયટી છે અને અમારા વેપારી પણ હાજર છે. તો મિતુલભાઈ, તમે આ વેરાયટી વિશે શું કહી શકો, અથવા તો તમે વેચ્યું હોય તો એના ખેડૂતોના ફીડબેક કેવા છે? અત્યારે નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે જે પ્રમાણે વરસાદ અને વાતાવરણ પ્રમાણે રડાર 55 છે એ કપાસનો એકો કહી શકાય. કારણ કે નોથી આમાં ડ્રોપિંગ તમે જોઈ શકો છો, ખરવાનું પ્રમાણ સાવ ઓછું છે. બીજા નંબરમાં સિમ્પોડિયા અને મોનોપોડિયાની સંખ્યા તમે તમારી નજર સામે જ જોઈ શકો છો. અને એકદમ લીલો છમ આખો ઘેરો છે. અને બીજા નંબરમાં વિપુલભાઈ, તમે ઉનાળે શું વાવેતર કરેલું હતું? ઉનાળે મેં તલનું વાવેતર કરેલું. ઉનાળે તલનું વાવેતર હોવા છતાં પણ અત્યારે આ વરસાદની આવી કન્ડિશન હોવા છતાં પણ આખો પ્લોટ લીલો છે. અત્યારે એ વસ્તુ તમે બીજા ફિલ્ડમાં ન જોઈ શકો. અત્યારે ઘણા પ્રશ્નો આવે, પીડા પડી જવાના, લાલ થઈ જવાના, પણ એના કમ્પેરમાં રડાર 55 એચપી બાયો કંટ્રોલનું એકદમ લીલોછમ ઘેરો છે. અને તમે આમાં છાણિયું ખાતર કે કઈ આપેલું હતું? હા, છાણિયું ખાતર આપેલું. તો ખાસ મિત્રો, છાણિયા ખાતરથી એકય એનો ઉપાય નથી. છાણિયા ખાતર જેવું એકય બેસ્ટ ખાતર નથી. એટલે ખાસ કરીને જો તમારી જમીનને પણ ટકાવી રાખવી હોય તો આવા છાણિયા ખાતર વાપરી અને તમારો પાક સારામાં સારો લઈ શકો. આ ફિલ્ડની અંદર 12 મહિના ક્યારેય વિહામો નથી થતો, એટલે કે ખાલી જમીન રહેતી નથી, એવું વિપુલભાઈનું કહેવું છે. તો મિત્રો, આવા સતત જે પાક લેતા હોય એવી જમીનની અંદર પણ આવો રડાર 55 ઊભો છે. તો મિત્રો, ખાસ કરીને તમને એ વિનંતી છે કે મનોરંજનના વિડીયો તો તમે દરેક જગ્યાએ શેર કરતા હોય, પણ આવા ખેતીને લગતા, ખેડૂતને માહિતી મળે, માહિતીસભર વિડીયો તમારા ખાસ દરેક ગ્રુપમાં શેર કરો. નીચે લાઇક બટન છે દબાવો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બીજા નંબરમાં એવું છે, આમાં ખરો ઓછો. હા, બરાબર. એટલે ખરવાનો પ્રશ્ન ઓછો છે એવું વિપુલભાઈ કહે છે. તો ખેડૂત જે કહેતા હોય એ ખાસ સાચું હોય છે. બીજા બધા આવે છે એમ કહે છે, આવું જીંડવું અમારે નથી. બરાબર. અમારે જીંડવું છે. અને તમારા ગામના બીજા કપાસ હોય એમાં આમાં શું ફરક તમને જોવા મળ્યો? ફરક એટલે આમાં જીંડવું લાગ્યું, સિરીજ્યું છે, અને પડખે સ્વાપવું છે ને એની પડખે પાછું સ્વાપવું. બરાબર. આપણે ફાયદો. એટલે આ ડબલ ટાઈપના આ રીતના રોગ જ નહીં, દવા જ 2 વાર મારી છે, નોર્મલ લાગે છે. આ રીતના ડબલ અહીંયા લાગે છે. દવા જ 2 વાર મારી, એ પાછી નોર્મલ. હાવ રોગ જ નથી. તમે આમ જોવો તો ખબર પડી જાય તમને પાંદડું એનું. એટલે રોગમાં પણ રાહત રહે છે. રાહત. હા. અને ઝીંડવું ખરતું નથી, ડ્રોપિંગ થતું નથી, ગુલાબી લાગતી નથી, ચૂસિયા લાગતા નથી, ખીલા મૂળવાળી જાત છે, એટલે સુકારાના પ્રશ્નો પણ રહેતા નથી. તો મિત્રો, ખાસ કરીને આવા બિયારણો અપનાવો. તમારા વિસ્તારમાં ક્યાંથી મળશે એના માટે જે નીચે ફોન નંબર આપેલા છે એના ઉપર ફોન કરી અને પૂછી શકો. અને આ વિડીયો દરેક ગ્રુપમાં શેર કરવા વિનંતી. આભાર.